ભવનાથનો મેળો પૂર્ણ થયા બાદ 260 ટન કચરો નીકળ્યો। જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મિની કુંભ મેળો પૂર્ણ થતા મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું। આ 5 દિવસીય મેળામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી। 5 દિવસ દરમિયાન 260 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવ્યો અને હજુ પણ ભવનાથને સ્વચ્છ કરવા 5 દિવસ સુધી સફાઈ અભિયાન હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે 2 લાખ રૂપિયાનો જુદા જુદા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। ભવનાથ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવા જુદી જુદી ટીમોને કામે લગાવી છે અને સતત સફાઈ કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં જાહેરમાં મારામારીની વધુ એક ઘટનાના વિડીયો વાયરલ થયા છે। ન્યારી ડેમ નજીક આ બનાવ બન્યો હતો। સૂત્રોના મતે મૂળ નેપાળના રહેવાસી બે ગ્રુપ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ગીર સોમનાથના ઉનાના જુનવડલી ગામે આંબાના બગીચામાં જંગલના રાજા આરામ ફરમાવતા જોવા મળ્યા। સ્થાનિકોએ સિંહનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। બગીચામાં સિંહ આરામ કરતો નજરે પડ્યો। સિંહનો વિડીયો વાયરલ થતા આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાયો। વન વિભાગે લોકોને સાવચેત રહેવા અને સૂચના આપી છે। ગીર સોમનાથના આદપોકર ગામે દીકરીને બચાવવા જતા માતા સહિત 3ના મોત। કપડાં ધોતી વખતે બાળકી ડૂબવા લાગતા માતા બચાવવા ગઈ। એક દીકરીને બચાવવા જતા બીજી 2 બાળકી પણ કુંડમાં ખાબકી। બંને સંતાનોને બચાવવાના પ્રયાસમાં માતાનું પણ મોત। ગોજારી ઘટનાને પગલે સમગ્ર આદપોકર ગામમાં શોકનો માહોલ। પોલીસે 3 મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ માટે ખસેડ્યા। સુરતના ઉધમાં મોબાઈલ સ્નેચિંગનો બનાવ સીસીટીવીમાં કેદ। પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરનાર 2 આરોપીઓને ઝડપ્યા। 200થી વધુ કેમેરા ચેક કરી પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી। આરોપીઓ પાસેથી વિવિધ વિસ્તારના 5 મોબાઈલ ફોન મળ્યા। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા। વિકાસ રાજભોગ અને અરમાન પટેલની ઉધના પોલીસે ધરપકડ કરી। ગીર સોમનાથના ઉનાના ઊંટવાળા ગામે બાળ મજૂરીનો ગંભીર આક્ષેપ। નહેર પર ચેકડેમના કામમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી 10 રૂપિયાની લાલચ આપી બાળકો પાસે મજૂરી કરાવતી હોવાનો દાવો। ગામના એક નાગરિકે તંત્રને આ બાબતે લેખિત રજૂઆત કરી। શાળાના ગણવેશમાં બાળકો કામ કરતા હોવાનો વિડીયો પણ બનાવ્યો। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માટે કરી માંગ। જિલ્લા તંત્રએ ફરિયાદના આધારે સમગ્ર મામલે શરૂ કરી તપાસ। મહીસાગરના કલેશ્વરી સ્મારકમાં આંગણવાડી બહેનો ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો। ખાનપુર તાલુકાના કલેશ્વરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે શરૂ થયેલી મીટિંગ આજે સાંજે 6 વાગ્યા બાદ પણ શરૂ રહેતા કલેશ્વરી સ્મારક ખાતે ચોકીદાર ગેટ બંધ કરી દેતા બાળકો સાથે આવેલ આંગણવાડી કાર્યકર મહિલાઓ અવઢવમાં મુકાઈ। કલેશ્વરી સ્મારક સાંજે 6 વાગે બંધ થઈ જતું હોય પરંતુ ત્યારબાદ પણ મીટિંગ શરૂ રખાતા કલેશ્વરી સ્મારકનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો। રિલાયન્સના અનંત અંબાણીએ યાત્રાધામ અંબાજીમાં મોટું દાન કર્યું। અનંત અંબાણીએ યાત્રાધામ અંબાજીને 27 કરોડ રૂપિયાની રકમ અર્પણ કરી। અંબાજી મંદિરે દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને બંને ટાઈમ ભરપેટ ભોજન નિઃશુલ્ક મળી રહે તેના માટે આજથી તિથિ ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે। આ યોજના માટે અનંત અંબાણી દ્વારા 27 કરોડ રૂપિયા અર્પણ કરાયા। આ યોજનાના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા। યોજનાના પ્રથમ દિવસે 30 કરોડ ઉપરાંતની રકમ એકત્રિત થઈ હતી। જૂનાગઢનો શિવરાત્રીનો મેળો એસટી વિભાગને ફળ્યો 2.5 કરોડની આવક થઈ। મેળો એસટી વિભાગને ફળ્યો છે। માત્ર 5 દિવસમાં એસટી વિભાગને 2.5 કરોડની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। 5 દિવસ દરમિયાન 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ એસટી બસ સેવાનો લાભ લીધો। મહાશિવરાત્રિના મિની કુંભ મેળા દરમિયાન જૂનાગઢ એસટી વિભાગે 500થી વધુ બસનું સંચાલન કર્યું। 5 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા, જેનો એસટી વિભાગને ફાયદો થયો। બીજી તરફ 15થી વધુ મુસાફરો કિંમતી સામાન જેમાં લેપટોપ, મોબાઈલ, બેગ, વસ્તુ સહિતની બસમાં ભૂલી ગયા હતા તે પણ પરત કરવામાં આવી। મેળો પૂર્ણ થતા એસટી ડિવિઝન જૂનાગઢને નિયામક અને ટીમ દ્વારા ભવનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા કરી ધજા ચડાવી હતી અને આભાર વ્યક્ત કર્યો।